નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરોના પડતર પ્રશ્નો અંગે બીજા દિવસે પણ હડતાલ પર ઉતર્યા। કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી પાસે હિન્દ મજદૂર સભા ગુજરાત બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખે રેખાબેન જોશીની આગેવાની હેઠળ બીજા દિવસે 1, 2, 3 ઘટકની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો એકઠા થઈ હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરી પડતર પ્રશ્નો અંગે હડતાલ પર ઉતર્યા। ઘટક 3ના સીડીપીઓ મધુબેન પરમારને આવેદનપત્ર આપીને એ માટે માંગ કરી। આંગણવાડી કાર્યકરોએ પોતાના નાના બાળકો સાથે તેડાગર બહેનોના હક માટે ધમધકતા તાપમાન એ માટે ગુહાર લગાવી રહ્યા છે। કોર્ટના ચુકાદાને લાગુ કરવા અને કાર્યકર તેમજ તેડાગરને માનદ વેતનમાંથી મુક્તિ કરીને વર્ગ 3, 4 સમાવેશ કરવો, મોબાઈલ આપવા માટે 2022માં કહ્યું હતું। જો કે હજુ સુધી કોઈ મોબાઈલ ફોન નથી આવ્યો। નવી એપ કાર્યકરોને પોતાના મોબાઈલ ફોન પર કામ કરવા માટે મજબૂર, એવીટી એપને નકામી ગણાવી અને આવા પ્રયોગોના કામ કરવા વિનંતી કરી। માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। બીજા દિવસે પણ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી પાસે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન યથાવત, જેમાં બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકરોના ઉપપ્રમુખ રેખાબેન જોશીએ આંગણવાડી કાર્યકરો અને તેડાગરને હડતાલમાં આવવા માટે રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટકના બે સીડીપીઓ રોજા ઉપર ઉતરી ગયા। નવી આંગણવાડી કાર્યકરો અને તેડાગર કેન્દ્રો ચાલુ રાખવામાં આવ્યા। સરકારે બજેટમાં કોઈ ફાળવણી નથી તેમજ કોઈ પણ પ્રકારની જાણકારી આપી ન હોવાનું રટણ। ત્યારબાદ આંગણવાડી કાર્યકરોએ પોતાના પડતર પ્રશ્નો અંગે બીજા દિવસે હડતાલ યથાવત કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી હતી। ત્યારબાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આઈસીડીએસના સીડીપીઓ કાંકરેજને ગઈકાલે આવેદનપત્ર આપી પોતાના પડતર પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી। જોકે બીજા દિવસે પણ આંગણવાડી કાર્યકરો પોતાની કામગીરીથી અળગા રહીને હડતાલ ચાલુ રાખી હતી। જોકે હવે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોની માંગણીઓ પૂરી પાડવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું। આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો બધી બહેનો હડતાલ પર ભેગી થઈ છે। કાલે બહેનો હડતાલ ચાલુ કરી છે અને કાલે પણ હજુ અમારી ચાલુ જ રહેશે અને જ્યાં સુધી અમારો ન્યાય બહેનોને નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે। અમે સમર્થ આપીએ છીએ બધી બહેનો। કાર્યકર બહેનોની પડતર માંગણી છે પણ બાળકોના હિતમાં તેડાગરો દ્વારા સેન્ટર ચાલુ રહે એવી હું આશા રાખું। કે બાળકોના હિતમાં તમે બહેનો આંગણવાડી ખુલ્લી રાખો તો સરકારને કેમ ખબર નથી પડતી કે આટલી બહેનો મહેનત કરે છે તો આપણે બહેનો માટે કંઈ કરીએ એવું સરકારને સમજણ પડવી જોઈએ ને। બસ બહેનો જોડે બસ કામ જ કરાવવું છે એમને। મફતના અમે નોકર મળી ગયા છે એ માટે સરકાર અમારી જોડે કામ મફતનું માગે છે। આજે મજૂરી લોકોને પણ મજૂરી વધારશે, 500-600 રૂપિયા મજૂરી હોય છે તો પછી અમારી બહેનોમાં આમ તો સરકાર એમ કહેશે કે મહિલાઓ મારી બહેનો પણ બહેનો માટે કંઈક યશોદા માટે કંઈક કરો તો યશોદા બહેનો એમના બાળકો માટે કંઈક કરશે।